અમદાવાદમાં વસતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી। ચંડોળા તળાવ આસપાસની ઝૂંપડપટ્ટીમાંથી 400થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઝડપાયા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી તેમજ ઝોન 6 તથા હેડક્વાર્ટરની ટીમો સાથે કોમ્બિંગ। આ ઓપરેશન દરમિયાન 400થી વધુ શંકાસ્પદ ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા। તેમને હાલ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભેગા કર્યા। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે, જેમાં 25 એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી। આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે, જેમાં બાંગ્લાદેશીઓ છે। અમદાવાદમાં અંદાજે 454 અને સુરતમાંથી 120થી વધુ બાંગ્લાદેશી પુરુષ અને મહિલાની અટકાયત કરવામાં આવી છે। હાલમાં તમામના પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટ્સની તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ। આજે એચએમ સાહેબની સૂચના મુજબ, સીપી સાહેબ ડીજીપી સરની સૂચના મુજબ અમદાવાદ સિટી પોલીસ ઈશનપુર પોસ્ટે ખાતે ચંડોલા તળાવની આજુબાજુ जो ગેરકાયદેસર બાંગ્લાદેશી રહેતા હતા એની વહેલી સવારથી કોમ્બિંગ કરવામાં આવી છે અને કુલ 457 જેટલા ઇલીગલ બાંગ્લાદેશી જો અહીંયા રહેતા હતા એનો અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે। એની સઘન પૂછપરછ ચાલુ છે અને એના પછી એની ડિપોર્ટેશનની કાર્યવાહી કરવામાં આવશે। અને હું આ પણ જણાવવા માગું છું કે 2024માં ક્રાઇમ બ્રાન્ચે 2 એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી અને કુલ 127 જેટલા બાંગ્લાદેશી એપ્રિલ 2024થી અત્યાર સુધી પકડ્યા હતા, જેમાંથી 70 જેટલા સક્સેસફુલી ડિપોર્ટ બાંગ્લાદેશમાં થઈ ગયા છે અને બાકી અમારા જોઈન્ટ ઇન્ટેરોગેશન સેન્ટરમાં છે અને આજે પણ 457ની પૂછપરછ ચાલુ છે અને એનો પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ લોકો પાસે ઘણા બધા ફોર્જ ડોક્યુમેન્ટને આધારે આ લોકો આધાર કાર્ડ ભારતનો નાગરિકતાનો બનાવતા હોય છે યા બીજા કોઈ આઈડી પ્રૂફ બનાવતા હોય છે, પરંતુ એને ઘણી બધી ટેકનિકલ ડિટેલ્સ અને એનો મા બાપનો ડિટેલ્સ પણ કઢાવવામાં આવી રહ્યા છે અને એના આધારે પહેલાં પણ અમે 127 જેટલા ઇલીગલ બાંગ્લાદેશીનો પકડ્યા હતા। આ વખતે પણ આ કાર્યવાહી ચાલુ છે કે આ લોકોએ ક્યારે એનો આઈડી કાર્ડ બન્યો, ક્યાંથી બન્યો અને કોને આધાર બન્યો। આ બધું કાર્યવાહી કર્યા પછી અમે એનો કાયદેસર અહીંથી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં અમારી હોમ મિનિસ્ટ્રી મારફતે પ્રપોઝલ મૂકવામાં આવશે અને ત્યાંથી ડિપોર્ટેશનનો ઓર્ડર મળશે ત્યારે અમે ડિપોર્ટ કરવામાં અમે બધું વિગત મંગાવી રહ્યા છે કે આ લોકો કોને ટચમાં છે અને ક્યાંથી આવ્યા છે અને એના પાસે શું આઈડી પ્રૂફ છે। આ બધી વિગત અગર આ બાંગ્લાદેશી છે યા બાંગ્લાદેશ યા બીજા કન્ટ્રીનો હોય અને બાંગ્લાદેશ જઈને અહીંયા આવતા હોય, આ પણ અમે એનો તપાસીને આગળની કાર્યવાહી કરવામાં આવશે।